વડોદરામાં બાલકૃષ્ણ શુકલે પત્ની સાથે કર્યું મતદાન. માંજરપુર બેઠક ભાજપનું ગઢ. બાલકૃષ્ણ શુકલનો દાવો. સતીશ પટેલ સાથે મતદાન મથકે પહોંચ્યા બાલકૃષ્ણ શુકલ. સીવી રામન સ્કૂલમાં બાલકૃષ્ણ શુકલે આપ્યું મત. મતદાન બાદ બાલકૃષ્ણ શુકલે આપ્યું મહત્વનું નિવેદન. વડોદરામાં મતદાનને લઈને ભાજપ નેતાઓમાં ઉત્સાહ. સતીશ પટેલે પણ મતદાન અંગે આપી પ્રતિક્રિયા. ભાજપ ઉમેદવારની જીતનો શુકલે કર્યો દાવો. બાલકૃષ્ણ શુકલ અને સતીશ પટેલે કરી મતદારોની અપીલ. મતદાન જ્યારે વધારેમાં વધારે થાય ત્યારે સ્ટેબલ ગવર્મેન્ટ બનતી હોય છે અને જ્યારે આપણે એવો વિચાર કરતા હોઈએ કે ખૂબ સારી રીતે મતદાન થવા માટે શું કરવું જોઈએ, ત્યારે બધા જ રાજકીય પાર્ટીઓ પણ પોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે, પણ સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્નો થતા હોય છે, ચૂંટણી પંચ દ્વારા પણ ખૂબ પ્રયત્નો થાય છે. ત્યારે અને આજે જ્યારે વડોદરા શહેરમાં માંજલપુર વિધાનસભામાં ગુજરાતના સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય જેઓ સતત 8 ટર્મથી વિજેતા થતા હતા એવા શિવભક્ત અને જેમને દુનિયામાં સૌથી ઊંચી સોનાની શિવજીની મૂર્તિ બનાવી છે એવા યોગેશભાઈ પટેલના અકાળે નિધનના કારણે જ્યારે અહીંયા મધ્યવર્તી ચૂંટણી આવી છે ત્યારે મતદારોનો પણ ખૂબ ઉત્સાહ છે અને ખૂબ સારી રીતે બધા મતદારો મતદાન કરવા આવી રહ્યા છે. જાતે મારા પત્ની સાથે અહીંયા મતદાન કરવા આવ્યો છું સીવી રમન સ્કૂલ પર, અને આપના માધ્યમથી તમામ મતદારોને પણ વિનંતી કરું છું કે આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અધિકાર આપણાને બંધારણે આપ્યો છે. આજે ચૂંટણીનું મતદાન છે. ખૂબ ઉત્સાહપૂર્વક અમારા વાલા મતદાર ભાઈઓ ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે. આજે ચૂંટણી પંચ દ્વારા પણ મતદારો માટે વરસાદની અંદર બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારો સવારે 7 વાગે મતદાન થાય પહેલાં પણ મતદારો આજે લાઈનમાં ઊભી મતદાન કરવા જાગૃત મતદારો આજે આવ્યા હતા. મારા મતદાર ભાઈઓને નમ્ર અપીલ કે તમારું લોકશાહીનું પર્વ છે એ તમે મતદાન કરીને આપણે ઉજવીએ. આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને રહેવાની છે, અને સૌથી વધુ મતદાન થાય ને મતદાન કરો એવી મારી નમ્ર અપીલ છે.